આણંદ જિલ્લાના મહેડાવ મુકામે પી સેન્ટર કુમાર શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર પેટલાદ તાલુકાના મહેડાવમાં પી સેન્ટર કુમાર શાળાનું ખાતમુહૂર્ત પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। જે પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન સુનિલભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સભ્ય પ્રદીપભાઈ પટેલ, પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, પેટલાદ તાલુકા કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ, ગામના સરપંચ સરદારસિંહ વાઘેલા, ગામના એનઆરઆઈ વિષ્ણુભાઈ પટેલ તેમજ ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય કમલેશભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવાઓ માટે પ્રતિબદ્ધ છે। આ શાળા 1 કરોડ 80 લાખના ખર્ચે નવી બની રહી છે, જે શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબ, ઓરડા સહિત તમામ સુવિધાઓ હશે। સાથે બાળકોને સમયસર શાળામાં અભ્યાસ કરવા અને શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો। આણંદ જિલ્લા પંચાયત સભ્ય પ્રદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે એરા કંપની તરફથી આણંદ જિલ્લાની સરકારી સ્કૂલો, હોસ્પિટલો અને પંચાયત ઘરમાં પંખા આપવામાં આવશે તેમજ સોલાર લાઇટનું પણ આયોજન કરવામાં આવશે, જે અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આજે હર્ષ અને ઉલ્લાસની લાગણી અમે અનુભવીએ છીએ। મેળાવ કુમાર શાળાના પ્રાથમિક શાળાના 12 ઓરડા 1 કરોડ 80 લાખ રૂપિયાની માતબર રકમથી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા આપણા શિક્ષણ મંત્રીશ્રીના ધારાસભ્યશ્રીના સહયોગથી મંજૂર થયા તેના આજે લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે હાજર રહેવાનું થયેલ છે। આ સિવાય સરકારે આણંદ જિલ્લામાં કેટલી યોજનાઓમાં સ્કૂલના ઓરડા બનાવ્યા, શું પ્રોજેક્ટ લાવ્યા? આ સિવાય આણંદ જિલ્લા પંચાયતની જે 992 પ્રાથમિક શાળા છે તેમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે વર્ષ 2023-24માં 1187 નવીન વર્ગખંડની મંજૂરી આપી છે। નવીન સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર આ તમામની સગવડ આપવા બદલ માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને માન્ય પ્રધાનમંત્રી સાહેબનું જે સપનું છે વિકસિત ભારતને બનાવવા માટે વિકસિત જે બાળકોનો વિકાસ થાય અને પ્રાથમિક શાળામાં તમામ અદ્યતન સુવિધા મળે તેની આ પહેલ છે। સભ્યોને મળીને સૌથી પ્રથમ શરૂઆત તો કમલેશભાઈ કહ્યું કે આપણે કે પંખા પહેલાં ડોનેશનમાં લઈને માગતા હતા, પણ દરેકના ભૂપેન્દ્રભાઈના રજૂઆતના કારણે આણંદ જિલ્લાને કેડા કંપની તરફથી દરેક પ્રાથમિક સ્કૂલો 1 થી 8 હોસ્પિટલો અને દરેક પંચાયત ઘર ટૂંક સમયમાં સોલાર એનર્જીથી સરકારના ખર્ચે આપણને બધાને મફત આપવામાં આવવાનું છે। તે હમણાં સામાન્ય સભામાં આપણે ફાઇનલ કર્યું, પણ ધારાસભ્યશ્રી કંઈ કહેવાનું ભૂલી ગયા એટલે મારે એમના તરફથી આભાર માનવા માટે કે આપણે આણંદ જિલ્લાના દરેક ધારાસભ્યને એમાં કમલેશભાઈ ધારાસભ્યનો પેટલાદ ખાતે ખૂબ જ મહત્ત્વનો ફાળો હોવાથી એમનો ખૂબ ખૂબ આભાર કે દરેક સ્કૂલોને, દરેક હોસ્પિટલને, દરેક પંચાયત ઘરને લાઇટ બિલમાંથી મુક્તિ મળે એના માટે સોલાર સિસ્ટમ આપણને ટૂંક સમયમાં સરકાર તરફથી પૂરા આણંદ જિલ્લામાં આપણને ફાળવવામાં આવવાની છે। ત્યારબાદ પાછળ આપણે જે શેડ બનાવ્યો, પવિત્ર ભૂમિ એટલે મહેરાવ ને મહેરાવ મુકામે કન્યા શાળાનું તો મકાન બન્યું 1 કરોડ 20 લાખનું, પણ અદ્યતન હવે કુમાર શાળાનું પણ 1 કરોડ 80 લાખના ખર્ચે માતબર રૂપિયા ગુજરાત સરકારે શિક્ષણ વિભાગે ફાળવ્યા છે। એના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત